નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 તેમાં વિષય છે હિન્દી, સોચ અપની અપની। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। આ માર્ગદર્શન માટે છે। પ્રશ્ન પહેલો, સહી વિકલ્પ ચुनकर ખરાની નિશાની કીજીએ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ચિત્ર આપવામાં આવ્યું છે, તેના ઉપરથી વિકલ્પ છે આપણે ચેક કરવાના। ચિત્ર કિસ समय का है? तो सुबह का है। चरवाहे के बिल्कुल नज़दीक में कौन है? तो गाय है। त्रीजू, लड़कियां क्या कर रही है? तो तितलियां के पीछे दौड़ रही है। ત્યાર પાંચ ચોથો પ્રશ્ન છે, सूरज निकलने पर पक्षी क्या कर रहे हैं? तो दाना चुन रहे हैं। ત્યારબાદ આગળનો પ્રશ્ન 5 नंबर, चरवाहा क्या कर रहा है? तो गाय चरा रहा है। छठू, चित्र में कितने घर है? तो 5 घर है। આગળનો પ્રશ્ન છે, अपनी पाठशाला के बारे में 10-12 वाक्य लिखिए। तो विद्यार्थी मित्रों अहीं तमारे लखवानुं छे ते कॉम्प्यूटराइज जोईए आपणे कि मैं मेरी पाठशाला का नाम सरस्वती विद्या मंदिर है। वह एक सुंदर और बड़ा विद्यालय है। इसमें 50 से अधिक कमरे हैं। हमारे विद्यालय में एक बड़ा पुस्तकालय भी है। विद्यालय में एक खेल का बड़ा मैदान है। यहाँ पढ़ने वाले शिक्षक बहुत योग्य और सहृदयी है। हमारी पाठशाला में विज्ञान प्रयोगशाला भी है। यहाँ विभिन्न सांस्कृतिक कार्यक्रम आयोजित होते हैं। विद्यालय का वातावरण स्वच्छ और अनुशासित है। मुझे अपनी पाठशाला पर गर्व है। यहाँ विद्यार्थियों को अच्छी शिक्षा के साथ संस्कार भी दिए जाते हैं। हमारी पाठशाला जिले के श्रेष्ठ पाठशालाओं में गिनी जाती है। प्रश्न त्रीजो, नीचे दिए गए चित्र के आधार पर 5-7 वाक्य लखीए। तो અહીંયા વિદ્યાર્થી મિત્રો જે ચિત્ર છે, બાળકો રમી રહ્યા છે, તેના ઉપરથી નીચે અહીંયા 5-7 વાક્ય લખવાના છે, તો તે પણ જોઈ લઈએ। તો કે ભાઈ चित्र में पेड़ और पौधा दिख रहा है, हरी घास भी है, दूर दूर 3 पहाड़ दिख रहे हैं, ऊपर खुला आकाश दिख रहा है, एक फिसलन पट्टी है, फिसलन पट्टी की दूसरी ओर सीढ़ी है, फिसलन पट्टी के ऊपर से लड़की फिसल रही है, फिसलन पट्टी के पास एक लड़का खड़ा है, दोनों भाई बहन खुश हैं। प्रश्न 4, नीचे दिए गए चित्रों को देखकर कहानी पूर्ण कीजिए। कहानी पूरी करने में दिए गए शब्दों की मदद से ले सकते हैं। तो बातूनी कछुआ એટલે કે વાતુડિયો કાચબો। તમે લપલપિયા કાચબાની જે વાર્તા સાંભળી હશે વિદ્યાર્થી મિત્રો, આ તે જ છે પણ હિન્દીની અંદર કરવાની છે। તો અહીંયા તે આપણે જે વાર્તા છે તે તમારે કરવાની છે। તો તે વાર્તા વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપવામાં આવ્યા છે શબ્દો, તેનો ઉપયોગ કરી અને અહીંયા વાક્ય પૂર્ણ કરવાનું છે। તો ચાલો તે પણ જોઈ લઈએ આપણે। પહેલામાં ઝીલ આવશે, બીજામાં મિત્ર, ત્રીજામાં સુખને, ચોથામાં જંગલ, પાંચમામાં ચડી, છઠ્ઠામાં મું, સાતમામાં કોને, આઠમામાં ચોંચ, નવમામાં ઉડને અને 10મામાં શોર, 11માં હંગામા અને 12મામાં મર ગયા। આ રીતે આપણે જે કૌંસની અંદર જે શબ્દો આપવામાં આવ્યા છે તેનો ઉપયોગ કરીને આ વાર્તાને આપણે પૂર્ણ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો। તો આગળ જોઈએ હવે આપણે। આગળનો પ્રશ્ન 5 નંબરનો છે। यहाँ पर बगीचे, पेड़ पौधे, बादल, बारिश आदि का प्राकृतिक चित्र बनाइए। तो विद्यार्थी મિત્રો અહીંયા તમારે કુદરતી સૌંદર્યવાળું દ્રશ્ય છે તે બધા જે મુદ્દાઓ આપેલા છે તે આવી જાય તેવું એક ચિત્ર તમારે બનાવવાનું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે આગળના વિડીયોની અંદર। આવજો।